આજે આપણે રોટલીમાંથી નાસ્તો બનાવીશું. તો પહેલાં આપણે રોટલીનો લોટ છે તે બાંધી લઈશું. આ રીતે લોટ છે તે બાંધી લઈશું. ઘઉંનો ઝીણો લોટ છે. હવે આપણો લોટ છે તે બંધાઈ ગયો છે. હવે આપણે તેલ નાખી અને કૂણવી લેશું. આ રીતે હવે આપણો લોટ છે તે બંધાઈ ગયો છે. હવે આપણે લુવા વાળી લેશું. હવે આપણે લુવા છે તે વાળી લીધા છે. હવે આપણે રોટલી વણી લઈશું 2 પડી. હવે આપણે તેલ લગાવી લેશું આ રીતે. હવે લોટ છે તે આવી રીતના રેડી દેશું. હવે આપણે રોટલી છે તે 2 પડી વણી લેશું. હવે આપણે લોઢી છે તે ગરમ કરવા મૂકી છે. હવે આપણી રોટલી છે તે વણાઈ ગઈ છે. હવે આપણે સોળવી લેશું. આ રીતે લોઢીમાં સોળવી લેશું. હવે આપણી રોટલી છે એક બાજુ ચડી ગઈ છે. ફેરવી લઈશું આપણે. હવે આપણી રોટલી છે તે બીજી બાજુ પણ ચડી ગઈ છે. હવે આ રીતે આપણે સોળવી લેશું. હવે આપણી રોટલી છે એકદમ સરસ સડી ગઈ છે. હવે આવી રીતના બધી રોટલી છે તેમ સોળવી લેશું આપણે. હવે આપણી રોટલી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આ રીતે આપણે પડ છે તે ઉખેડી લેશું બધી રોટલીને. હવે આપણી રોટલી છે તે પડ ઉખેડીને તૈયાર કરી લીધી છે. હવે આપણે તેના 4 ભાગ કરી લઈશું. હવે આપણે બધી રોટલીના 4 ભાગ કરી લીધા છે. હવે આપણે તળી લઈશું. તળવા માટે આપણે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂક્યું છે. હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે. હવે આપણે રોટલી તેમાં તળી લઈશું. આ રીતે ફેરવતા જશું. આવી રીતના ફેરવવાની છે. એકદમ સરસ કરકડી થાય ત્યાં સુધી તળાવવા દેવાની છે. લાલ જીગ થઈ જશે. હવે એકદમ સરસ કરકડી થઈ ગઈ છે. હવે આપણે કાઢી લઈશું. આવી તળાવવા દેવાની છે. હવે આપણે કાઢી લઈશું. આવી રીતના બધી રોટલી છે તળી લઈશું. હવે આપણે આમાં ચાટ મસાલો છાંટી દઈશું. આમાં આપણે ચટણી, મીઠું અને જીરું નાખેલું છે.
તો તૈયાર છે આપણી આ રોટલીનો નાસ્તો. અને અમારો આ વિડીયો ગમે તો મારી JK કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.